ડ્રગ્સ મુક્ત ગુજરાત ન્યૂઝ 18 ગુજરાતીએ છેડ્યું છે આ અભિયાન। ગુજરાતના દરેક શહેર અને ગામના લોકો આ અભિયાનમાં જોડાય એ ન્યૂઝ 18નો ઉદ્દેશ છે। ખાસ કરીને યુવાધન ડ્રગ્સના રવાડે વધુ ચડે છે અને એટલે જ અમે ગુજરાતના શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો મત પણ લઈ રહ્યા છીએ। આવો જાણીએ વાપીના યુવાનોનો શું મત છે। ન્યૂઝ 18 ગુજરાતીના ડ્રગ્સ મુક્ત અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે। રાજ્ય સરકારના મંત્રીઓથી લઈ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાઈ રહી છે। અત્યારે આ આર.કે. દેસાઈ કોલેજ પણ ન્યૂઝ 18 ગુજરાતીના ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાઈ રહી છે અને શિક્ષકોની સાથે અધ્યાપકો છે પણ એ પણ ડ્રગ્સ મુક્ત બનાવવાના ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાના જે શપથ લઈ રહ્યા છે। આપણી સાથે કોલેજના સ્ટુડન્ટ્સ અને અધ્યાપકગણ છે, એમની સાથે વાત કરીશું। સર, કઈ રીતના આ ન્યૂઝ 18 ગુજરાતીનું અભિયાન ચાલી રહ્યું છે? આપની સંસ્થા કઈ રીતના જોડાઈ રહી છે અને શું પ્રેરણા આપી રહ્યા છે? આ ન્યૂઝ 18 ગુજરાતીના જે વ્યસન મુક્ત જે ડ્રગ્સ મુક્તનું જે અભિયાન ચાલી રહ્યું છે એમાં અમે સમર્થન આપીએ છીએ અને અમારો 1400 સ્ટુડન્ટનો જે સ્ટુડન્ટ સાથે અમે સ્ટાફને પણ અમે પ્રેરણા આપીએ છીએ કે ભાઈ તમે આ જે વ્યસન મુક્ત બનાવો અને જે આપણે જે સ્ટુડન્ટ્સને પણ એવા સેમિનાર્સ એવા અરેન્જ કરીએ છીએ કે ભાઈ તમે જે ડ્રગ્સ મુક્ત બનાવવા માટેનું જે અભિયાન ચાલી રહ્યું છે ન્યૂઝ 18 અમે સમર્થન આપીએ છીએ અને ઇવન આપણે આપણા રાષ્ટ્રને આ વ્યસન મુક્ત અને જે ડ્રગ્સ મુક્ત બનાવવા માટે અમે પ્રેરણારૂપ થઈશું સ્ટુડન્ટ્સને। કઈ રીતના ડ્રગ્સ છે એ કઈ રીતના નુકસાન કરતા છે સમાજ અને રાષ્ટ્રને? ઘણી બધી રીતે, કેમ કે એની અસર આપણા ઘરના યુવાઓ પર, ફ્રેન્ડ સર્કલ પર, તો આપણે જોતા જો ડે ટુ ડે ડ્રગ્સનો યુઝ વધારે થઈ રહ્યો છે। તો હું આભાર માનું છું કે ન્યૂઝ 18 ગુજરાતી આ જે અભિયાન ચલાવ્યું છે એમાં બધા સ્ટુડન્ટો, વાલીઓ બધા જોડાય અને એને આગળ વધાવે। અને જોવા જઈએ તો છે જે યુવાનો છે એને કહેવાય છે કે દેશનું ભવિષ્ય છે, તો ડ્રગ્સના રવાડે ચડેલા યુવાન કઈ રીતના દેશ માટે નુકસાન કરતા છે અને આપ કઈ રીતના અભિયાનમાં જોડાઈ રહ્યા છો? જે યુવાઓ ડ્રગ્સ કરે છે એ લોકોને એટલે એ લોકો આગળ નથી વધી શકતા અને એ લોકોના કારણે એ લોકોના પરિવારને પણ બહુ તકલીફો એમાં આવે છે અને અમે એવી ન્યૂઝ 18 સાથે જોડાઈએ છીએ અને મેં મારા ફ્રેન્ડ્સ અને પરિવાર અને આખા સમાજને સમજાવવા માંગુ છું કે પ્લીઝ તમે ડ્રગ્સ નહીં કરો। જે રીતના યુવાનો છે એને કહેવાય છે દેશનું ભવિષ્ય છે, જો યુવાન છે ડ્રગ્સના રવાડે ચડે તો આખા દેશના ભવિષ્ય ખતરામાં આવી શકે, આપ શું કહેશો? એમના હેલ્થ અને ફેમિલીમાં પણ અસર કરે છે એમના। શું શપથ લેશો આપ? બસ કે આ ડ્રગ્સ ના લેવું જોઈએ। આ રીતે કેટલાક અન્ય યુવકો છે, આપ શું કહેશો? સમાજમાં આ રીતના ડ્રગ્સનું દૂષણ છે, યુવાઓનો આના રવાડે ચડી રહ્યા છે। ड्रग्स ऐसी चीज़ है जिसका फ़ायदा कुछ नहीं है और नुकसान ही नुकसान है और इसके साथ साथ प्रेजेंट जनरेशन के साथ साथ फ्यूचर जनरेशन भी इससे अभी घिरा हुआ है, तो हम सबको साथ में खड़ा होकर इसके खिलाफ लड़ना होगा। न्यूज़ 18 गुजराती ने बहुत अच्छा कदम लिया है और हम सबको साथ में खड़े होकर इसके खिलाफ लड़ना ही होगा। तो આ રીતે अन्य एक युवा પણ છે, क्या कहेंगे आप ये न्यूज़ 18 गुजराती जो अभियान चल रही है आज ड्रग्स मुक्त गुजरात अभियान का? हम इसके साथ हैं और हम इसको सपोर्ट करते हैं कि मतलब और सबको बोले कि ऐसी ड्रग्स ना ले, बाकी जो भी लेते हुए देखे उसको भी ना बोले, ना करने दे। ये सब बहुत हमारे समाज के लिए बहुत घातक है, ऐसा नशा मुक्त होना चाहिए। તો આ રીતે વાપીની આર.કે. દેસાઈ કોલેજ છે ગુજરાત ન્યૂઝ 18 ગુજરાતીના ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાઈ રહી છે ને અહીંયાના સ્ટુડન્ટની સાથે અહીંયાનો અધ્યાપકગણ છે એ પણ આ અભિયાનમાં જોડાઈ અને ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાના શપથ લીધા છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। પોરબંદરમાં રહેતી અને ચોથા ધોરણમાં અભ્યાસ કરતી 10 વર્ષીય જીયા મુકેશભાઈ નાંઢા કિડ્સ વિભાગમાં મિસ ઇન્ડિયા બની છે। જીયાએ રાજસ્થાનના જયપુરમાં ઇન્ડિયા બોલિવૂડ ક્રાઉન દ્વારા આયોજિત ફેશન શો 2021માં ભાગ લીધો હતો। જીયા મિસ ઇન્ડિયા બનતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છે। ફેશન શોમાં કુલ 90 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં નેશનલ રાઉન્ડ અને વેસ્ટર્ન રાઉન્ડમાં રેમ્પ વોક કરી ભારતભરમાંથી આવેલા તમામ સ્પર્ધકોમાંથી મિસ ઇન્ડિયા કિડ્સ ગર્લ્સ કેટેગરીમાં જીયાની પસંદગી થઈ હતી અને જયપુરમાં ઇન્ડિયા બોલિવૂડ ક્રાઉન 2021નો તાજ જીયાને પહેરાવવામાં આવ્યો। પાર્ટિસિપેટમાં પાર્ટ કર્યો હતો, તેમાં હું વિનર બની હતી। મેં આની પહેલાં ફેસ ઓફ રાજકોટ, ગુજરાત ક્વીન અને ફેસ ઓફ ગુજરાતનું ટાઇટલ જીતેલું છે અને મારે આગળ જઈને મિસ વર્લ્ડ બનવું છે। ફેશન શોનું આયોજન રાજસ્થાનના જયપુર સિટીની અંદર થયું હતું। એની અંદર 4 કેટેગરી હતી। ઇન્ડિયા બોલિવૂડ ક્રાઉન દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મારી દીકરી કિડ્સ કેટેગરીની અંદર મિસ ઇન્ડિયા કિડ્સ વિનરનું ટાઇટલ જીતેલું છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।